નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ધોરણ 6 વિષય વિજ્ઞાન, પાઠ 10મો ગતિ અને અંતરનું માપન. તેમાં આપણે જોઈએ, જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે, ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય. આ સાવરણી કેટલી લાંબી છે, આ પાટલી કેટલી પહોળી છે, દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે, પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે. આ બધાય પ્રશ્નોમાં એક વાત સરખી છે, તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે. બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે. ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા કેટલાક માપન કરીએ. 10.3 કેટલાક માપન. સમ મેઝરમેન્ટ્સ. પ્રવૃત્તિ 1 જોઈએ. આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક કરીને કરો. તમારા પગલાંની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની એટલે કે આપણા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપવાની છે. તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો કે જે તમારા પગલાંની લંબાઈથી નાનો છે. પહેલાંની જેમ તમે તમારા પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો. તમારા પરિણામોની નોંધ કોષ્ટકમાં કરવાની છે. જ્યારે આપણે વર્ગખંડમાં હોઈએ ત્યારે આપણે વર્ગખંડની લંબાઈ પગલાંના માપથી મપાવીએ છીએ. ત્યારે આ વિદ્યાર્થીનું નામ તેમાં લખવાનું. 3 વિદ્યાર્થીઓ લંબાઈ માપે અને ત્રણેયના પગલાંની અલગ અલગ લંબાઈ અને પહોળાઈ મળશે. પ્રવૃત્તિ 2 સમૂહમાં કાર્ય કરો. તમારામાંથી પ્રત્યેક તમારી વેતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો. જ્યારે ક્લાસની અંદર આપણે વર્ગની અંદર હોઈએ ત્યારે તમારા ટેબલની લંબાઈ વેતથી માપવાની છે. દરેકના હાથ સરખા હોતા નથી એટલે દરેકનું માપ એક સરખું મળતું નથી. ચોક્કસ માપ આના માટે આપણને ન મળે. માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેત જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે. તમારા તારણોને કોષ્ટક 10.2માં લખવાના. ટેબલની પહોળાઈ જેઓએ માપી છે તેઓ આની અંદર તેમનું નામ અને તેના વેતની સંખ્યા આવશે. આપણે જોઈએ છે કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલાક જ્ઞાત જથ્થા સાથે સરખામણી. આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે. કોઈ માપના પરિણામને બે ભાગમાં વ્યક્ત કરી શકાય છે. એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે. ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ 1માં જો વર્ગમાં રૂમની લંબાઈ તમારા 12 પગલાંની લંબાઈ બરાબર હોય તો 12 એક સંખ્યા છે તથા પગલાંની લંબાઈ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. હવે કોષ્ટક 10.1 તથા 10.2માં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો. શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ગખંડની લંબાઈ સરખી છે? શું બધાની વેત દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે? કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે છે એટલે કે બધાનું માપ અલગ અલગ હોઈ શકે છે કારણ કે તમારી વેતની લંબાઈ તમારા મિત્રની વેતની લંબાઈથી અલગ હોઈ શકે છે. તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે. જેથી તમે વેત અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી શકતો નથી કે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે
કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેધ અથવા પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે. આથી આપણને માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય. માપવાના પ્રમાણિત એકમો એ આપણે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. નમસ્તે.